લોકસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે। દરેક રાજનૈતિક પાર્ટી હાલ મતદારોના મત જીતવાના પ્રયાસમાં લાગી ચૂકી છે। એવા સમયમાં ગુજરાતમાં રાજનીતિનો માહોલ ગરમાયો છે। એમાં પણ સૌથી મોટો મુદ્દો કોઈ હોય હાલ ચર્ચામાં તો એ છે પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો। પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક સભામાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાય એવું વિવાદિત નિવેદન આપ્યું, જેના કારણે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતી અને ત્યારબાદ રૂપાલાના સામે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને રાજકોટમાં પણ એમની ઉમેદવારી પાછી ખેંચવાની પણ માંગ કરવામાં આવી। હવે પરસોત્તમ રૂપાલાને લઈને એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ। હાલ પરસોત્તમ રૂપાલાના વિવાદમાં મોટા સમાચાર સામે આવ્યા છે, જે પ્રમાણે ભાજપના કેટલાક ક્ષત્રિય નેતાઓને દિલ્હીનું તેડું મોકલવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। જે માહિતી મળી રહી છે એ પ્રમાણે એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે આ ક્ષત્રિય નેતાઓ સાથે સામાજિક આગેવાન પણ દિલ્હી જઈ શકે છે। ગાંધીનગરમાં મેરેથોન ચર્ચા પછી હવે દિલ્હીમાં પરસોત્તમ રૂપાલાના વિવાદ અંગે મંથન કરવામાં આવશે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે ક્ષત્રિય સમાજના આક્રોશે ભાજપને હંફાવી દીધું। 3 વખત રૂપાલાની માફી અને પાટીલે હાથ જોડ્યા બાદ પણ ક્ષત્રિય સમાજ રૂપાલાને હટાવવાની માંગ પર અડગ છે। એવામાં ગાંધીનગરમાં પણ વધુ એક બેઠક યોજાઈ। આજે ભાજપે હવે પક્ષના જૂના ક્ષત્રિય નેતાઓને અને પૂર્વ કેબિનેટ મંત્રીઓ સાથે આજે બેઠકનું આયોજન કર્યું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં આજે પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે ભાજપ અને ક્ષત્રિય સમાજના 9 જેટલા આગેવાનો આ બેઠકમાં વર્તમાન સ્થિતિને લઈને વિચાર વિમર્શ કરી રહ્યા છે। મહત્વનું છે કે ચૂંટણીના ગણિતમાં ભાજપ દર વખતે નવા પ્રયોગ કરી અનેક નેતાઓને રિટાયર કરી નવા નેતાઓને મેદાને ઉતારે છે। જો કે ક્ષત્રિય સમાજનો રોષનો મુદ્દો એટલો મહાકાય બની ગયો છે કે ભાજપે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત રૂપાણી સરકારના કેબિનેટમાં સામેલ પૂર્વ ક્ષત્રિય નેતાઓને તાત્કાલિક બેઠક માટે બોલાવ્યા છે। 2 કલાક કરતાં વધારે સમયથી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગાંધીનગરમાં મેરેથોન બેઠક ચાલી રહી છે અને આ મુદ્દે અનેક પ્રકારની સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે। આ બધાની વચ્ચે હવે ક્ષત્રિય નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે અને જે માહિતી મળી રહી છે એ પ્રમાણે એ નેતાઓ સાથે સામાજિક નેતાઓ પણ દિલ્હી જઈ શકે છે। એટલે હવે રૂપાલાના મુદ્દે દિલ્હીની અંદર પણ મંથન કરવામાં આવશે। આ બધાની વચ્ચે જ પ્રવીણસિંહ જાડેજા, જેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે, રૂપાલાના નિવેદનથી પાર્ટીને નુકસાન થશે। જો પાર્ટી ટિકિટ કાપી લેશે તો પક્ષને નુકસાન નહીં થાય એવી વાત સાથે પ્રવીણસિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને એવી વાત એમણે કરી છે। જામનગર જિલ્લાના ભાજપના મહામંત્રી છે પ્રવીણસિંહ અને રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગ સાથે એમણે આ પત્ર લખ્યો છે। તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ પત્ર લખ્યો છે, બંનેને મેલ કર્યો છે। સાથે એવું પણ કહ્યું છે કે રૂપાલાને ટિકિટ પાછી ખેંચવા માટે એમને પણ આ પત્ર મોકલ્યો છે। આટલા વિરોધ વચ્ચે રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સવારથી સુરતની મુલાકાતે છે। વરાછાના ગોપીયન ગામે યોજાયેલા પાટીદાર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં તેઓ હાજર હતા। અહીં તેમણે માં ઉમિયાના આશીર્વાદ લીધા હતા અને સભા હોલમાં હાજર લોકોને કહ્યું હતું કે રાજકોટ લોકસભાના અહીં વસતા લોકોને મળવા આવવાનો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે। માતાજીના આશીર્વાદનો લાભ મળ્યો એ બદલ સમાજના સૌ લોકોનું અંતઃકરણથી આભાર માનું છું। આ સાથે જ પરસોત્તમ રૂપાલા એવું પણ કહ્યું કે આજના દિવસમાં હું આપ સૌ લોકોને મળવા આવ્યો છું। અગાઉ જ્યારે હું અહીંયા આવતો ત્યારે હું કહેતો કે હું મિની સૌરાષ્ટ્રમાં આવ્યો છું, પરંતુ હવે હું ગૌરવપૂર્વક કહી શકું છું કે સુરતની વાત કરું તો સુરતમાં હું મિની ભારતમાં ભાષણ કરી રહ્યો છું। આખા હિન્દુસ્તાનમાંથી લોકો અહીં ગુજરાત માટે આવે છે। સુરતના કારણે આખા દેશમાં આપણા રાજ્યની અને આપણા દેશની શાન વધી છે અને આજે પરસોત્તમ રૂપાલાનો આખો વિવાદ છે એ પછી પરસોત્તમ રૂપાલા સુરતમાં છે, ગાંધીનગરમાં બેઠક છે, અમદાવાદના ધંધુકામાં પણ ક્ષત્રિય સમાજના જે દિગ્ગજ આગેવાનો છે એની સાથે આજે ધંધુકામાં પણ સંમેલન છે અને બધાની વચ્ચે સમાચાર કે ક્ષત્રિય આગેવાનોને દિલ્હીનું તેડું આવ્યું છે। એટલે હવે દિલ્હી હાઈકમાન્ડ તરફથી કેવા પ્રકારનો નિર્ણય આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।